અરે યાર પેટ્રોલ ખલાસ થઈ ગયું. હવે આપણે કોઈને પૂછીએ. પૂછું તો ખરા કોઈને. આપણે નજીક પેટ્રોલ પંપ ખરો અહીંયા? હજી બાજુમાં જ છે. અહીં નજીક જ છે ને? રામેશ્વર પેટ્રોલ પંપ. ઓકે ઓકે, થેન્ક યુ. સારું થયું ભાઈ એડ્રેસ આપ્યું. થેન્ક ગોડ. જો ગાઈસ નજીકમાં જ પેટ્રોલ પંપ છે, રામેશ્વર પેટ્રોલ પંપ. આપણે તો ગાઈસ અમે ગયા હતા રણદીકપુર ભમરેચી માતાના દર્શન, અને અમારું પેટ્રોલ ખલાસ થઈ ગયું. હવે હદ વચ્ચે આવા અંધારામાં ગાઈસ આવી ગયું પેટ્રોલ. યસ. જય માતાજી. પેટ્રોલ પંપ મળી ગયું છે અમને, જુઓ, અને અમે આવી ગયા છે. પેટ્રોલ પુરાવો. અત્યારે દિવાળીના ટાઈમમાં ઓફર ચાલે છે, તમને ખ્યાલ ના હોય. પેટ્રોલ પંપ પર ઘણી બધી દિવાળીની ઓફર્સ છે, તો ચલો આપણે જાણીએ અને તમને પણ જણાવીએ. ચલો આવો આપણી સાથે. તો આપણી સાથે શું નામ તમારું? મારું નામ છે કમલેશ. જો કમલેશભાઈ છે અને આપણને ઓફર્સ વિશે જાણકારી આપશે. કંપની તરફથી આ સપનોની સવારીનું જે ડ્રો રાખ્યો છે, આ ડ્રો ચાલે છે 16 સપ્ટેમ્બરથી 16 નવેમ્બર સુધી. એ રામેશ્વરમ પેટ્રોલ પંપ. તો ત્યાં આપણા પાસે કમલેશભાઈ છે કે એમણે આપણને આ માહિતી વિશે આપણને માહિતગાર કર્યા. તો આપણી બી ફરજ છે કે આપણે આ માહિતી આપણી જનતા સુધી પહોંચાડીએ. તો એ માટે આપણે એની ઓફર્સ વિશે હું તમને સમજાવું કે જુઓ, કમલેશભાઈ કહે છે કે 250 રૂપિયામાં જો બાઇકમાં ભરાવો તો તમારે સૌ પ્રથમ તો આ QR કોડ છે. આ કોડ જે છે એ કોડ તમે જો સ્કેન કરશો તો આ કોડમાં તમારે સ્કેન કર્યા પછી એક ફાઇલ ખુલશે, અને ફાઇલમાં તમારે તમારી ડિટેલ ભરવાની છે. તમારું નામ છે, ગાડી નંબર છે, એ બધી ડિટેલ ભર્યા પછી તમારે એને સબમિટ કરવાનું. હવે સબમિટ કર્યા પછી વીકલીમાં આ લોકો ડ્રો કરે છે. બરાબર? ઘણા બધા જે આવી રીતના ફોર્મ ભર્યા હોય એમાંથી રેન્ડમલી નંબર સિલેક્ટ થાય છે, અને જે સિલેક્ટ થાય છે એમને મળે છે સપનોની સવારી. તો એમાં ફોર વ્હીલર છે, ફ્રીજ છે, પછી આરો છે, બાઇક છે, ઘણી બધી ગિફ્ટ છે. તો જો તમે અહીં પણ જોઈ શકો છો કે આ બધી ગિફ્ટ છે એ તમને મળી શકે છે. જો મિત્રો, જો તમે તમારી ફોર વ્હીલર ગાડી હોય તો એમાં તમે 2000 નું મિનિમમ તમારે પેટ્રોલ કે ડીઝલ ભરાવવું પડે, તો જ તમે QR કોડ સ્કેન કરી શકો છો, અને તો જ તમે ઇનામના હકદાર. તો જુઓ મિત્રો, તમને માહિતી કેવી લાગી, અને આ માહિતી તમે બીજા બધા લોકો સુધી પણ પહોંચાડો. અને હા મિત્રો, આ માહિતી આપણને શ્રી કમલેશભાઈ તરફથી મળી છે. અને એક બીજી વાત, કમલેશભાઈ, તમે આ પેટ્રોલ પંપ ખરેખર ખૂબ જ સ્વચ્છ રાખ્યું છે. આનું શું કારણ? અત્યારે મોદી સાહેબનું મિશન છે સર, સ્વચ્છ રાખો, સ્વચ્છ ભારત. એના અભિયાન નીચે અમે બી થોડી સ્વચ્છતા રાખીએ છીએ, અને આજુબાજુના વિસ્તારોમાં પણ કહે છે કે થોડી ગંદકી દૂર કરો અને સ્વચ્છ રાખો. તો મોદી સાહેબનું બી મિશન સક્સેસ થાય છે એના માટે. તો જુઓ, કમલેશભાઈ માટે તાળીઓ. ખરેખર સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ હોય છે. અને જુઓ, ચોખ્ખું હોય ને તો એને ગંદુ કરતા લોકો 10 વખત વિચારે, પણ જો ગંદુ હોય ને તો ત્યાં લોકો ચૂકી જાય. એટલે આપણે જો ચોખ્ખું રાખીશું તો એ ચોખ્ખું જ રહેશે. બહુ સરસ માહિતી એમણે આપણને આપી. તો જુઓ મિત્રો, અમે એમની સાથે ચર્ચા કર્યા પછી આખા જ પેટ્રોલ પંપની મુલાકાત લીધી, અને પેટ્રોલ પંપ ખરેખર સ્વચ્છ અને સુંદર છે. ત્યારબાદ અમે જ્યાં પેટ્રોલ ભરાય છે ત્યાં એમના મિત્રો સાથે પણ જોયું કે એમનો વ્યવહાર ગ્રાહકો સાથે ખૂબ જ સરસ છે. એમને ફોર્મ ફિલઅપ કરી આપ્યું. કસ્ટમર પણ ફૂલ સેટિસ્ફેક્શન છે. જુઓ, યસ. હવે આપણે આ પેટ્રોલ પંપ વિશે ગ્રાહકો સાથેનો એક રિવ્યૂ લઈએ, અને એમને આપણે અમુક પ્રશ્નો પૂછીએ અને એમનો જવાબ આપણે મેળવીએ. તો ચલો આ ભાઈ સાથે વાત કરીએ. કેમ છો? રામેશ્વરમ પેટ્રોલ પંપનો તમને શું લાભ મળે છે? રામેશ્વર પેટ્રોલ પંપનો લાભ અમને અમારે જવા પડતું હતું 5-6 કિલોમીટર દૂર ભરાવવા માટે. હવે અમારા ગામની અંદર આવી ગયો તો અમારે બહુ સારું છે. અને અહીંયા પેટ્રોલ પંપની સ્વચ્છતા વિશે તમારું શું કહેવું? સ્વચ્છતા માટે એકદમ ચોખ્ખું છે. કનુભાઈ, તમને અહીંયા ગાડી પેટ્રોલ ભરાયું ત્યારે તમને અહીંયા આજુબાજુના આ જે સ્ટાફના મિત્રો છે, તો એ સ્ટાફના મિત્રોનું વર્તન અને વ્યવહાર કેવો લાગ્યો? અહીંયા જે પેટ્રોલ પંપની અંદર જે સ્ટાફ છે, હા, એમનો વ્યવહાર એકદમ સારો અને વ્યવસ્થિત લાગ્યો. અમારે વધારે ટાઈમ અહીંયા ઊભું રહેવા નથી થતું. અહીંયા સ્ટાફ મિત્રો છે પૂરા પ્રામાણિકતાથી એમનું કામ કરે છે. હા, કરે. સ્વચ્છતાને પણ ખૂબ માન આપે છે. સ્વચ્છતા બી કરે છે. વાહ વાહ, સરસ સરસ. જો મિત્રો, આપણે જે રામેશ્વરમ પેટ્રોલ પંપ પર આવ્યા છીએ તો અહીંયા આપણને એકબીજાના રિવ્યુ લીધા. મેં શું નામ તમારું સાહેબ? કનુભાઈ. કનુભાઈ. તો જો કનુભાઈના સાથે આપણે વાતચીત કરી અને એમના દ્વારા આ પેટ્રોલ પંપનો રિવ્યુ લીધો આપણે, તો રિવ્યુ દ્વારા જાણવા મળ્યું કે અહીંયા ગાડીના જે સ્ટાફ છે એ સ્ટાફ પૂરી પ્રામાણિકતાથી એમનું કામ કરે છે. અને હા, સ્વચ્છતા માટે તો બહુ જ
બહુ જ એટલે બહુ જ સ્ટ્રિક્ટ ખૂબ જ સ્વચ્છ રાખે છે. GJ 20 CA 5580. તો જુઓ મિત્રો, અમે પણ 2000 રૂપિયાનું પેટ્રોલ ફિલઅપ કરાવ્યું અને આ સ્લીપ લીધી અને અમે પણ આ ઇનામમાં ભાગીદારી કરાવી અને આ સ્લીપનો ફોટો ઓનલાઈન અપડેટ કરાવ્યો અને અપલોડ કર્યો. તો રાહ કોની જુઓ છો મિત્રો? આજે જ આવો ટીટલોજ રણજીતપુર રોડ તોયણી રામેશ્વરમ પેટ્રોલ પંપ તોયણી. ઓકે ગાઈઝ, થેન્ક યુ.